ખેડા જિલ્લાના પરસાતજ ગામે રહેણાંક સ્કીમ સામે ગ્રામજનોનો તીવ્ર વિરોધ. ખેડા જિલ્લાના પરસાતજ ગામે અમદાવાદના એક મુસ્લિમ બિલ્ડર દ્વારા રહી વસવાટના કદમ પ્રોજેક્ટ નામે રહેણાંક સ્કીમ મુકતા વિવાદ સર્જાયો છે. આ સ્કીમ મસ્જિદ, મદ્રસા તેમજ કોમન પ્લોટ જેવી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં શાંતિ ભંગ થવાની ચિંતા ઊભી થઈ છે. સ્થાનિકોમાં ભીતિ. ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારમાં ધાર્મિક પરિવર્તન, શાંતિ માટે જોખમ. વિઠ્ઠલપુરા તથા પરસાતજ ગામના સેંકડો ગ્રામજનો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. તેમણે રજૂઆત કરી કે વિસ્તાર ક્ષત્રિય બાહુલ્ય છે. ધાર્મિક રૂપે ભિન્ન વસ્તી આવી વસે તો શાંતિ વ્યવસ્થાને જોખમ. સ્કીમ રજૂઆતમાં ઘણી બાબતો છુપાવવામાં આવી છે. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ યોજનાને તાત્કાલિક અટકાવવાની માંગ કરી હતી. હિન્દુ સંગઠનો અને ક્ષત્રિય સમાજનું સમર્થન. ખેડા જિલ્લાના હિન્દુ સંગઠનો, ક્ષત્રિય સમાજના સંગઠનો બધાએ ગ્રામજનોએ કરેલા વિરોધને ખુલ્લું સમર્થન આપ્યું છે. સ્થાનિકોમાં માંગ છે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સ્કીમને મંજૂરી આપવામાં ન આવે. ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી.